ગુજરાત સરકાર એક તરફ નળ સે જળ અને હર ઘર જળની દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સામાપર માધાપર ગામમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દર 4 દિવસે માત્ર 1 કલાક માટે જ પાણી આપવામાં આવે છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પાણીનો સમય રાત્રે 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે। મહિલાઓ, વૃદ્ધો અને શ્રમિકોને મધરાતે જાગીને પાણી ભરવાની ફરજ પડી રહી છે। અનેક રજૂઆતો છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે ગ્રામજનોએ નિયમિત પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અને અમારે 6 મહિનાથી આ સમસ્યા છે। ક્યારેક 15 દી આવે, ક્યારેક 20 દી આવે, રાતનું પાણી આવે ન આવે। છોકરાવાળી બાયું, સગર્ભા બાયું રહ્યું, હવે એ છોકરા નાના મૂકીને આખી રાત જાગે, તો આખી રાત જાગે તો સવારે એને કામે જવાનું હોય, કેમ કે અમારા ગામમાં કાટિયું વરણ છે, ભળવાર, દેવી પૂજક, તો એ લોકો બધા મજૂરીએ જતા હોય, તો મજૂરી એને કેવી રીતના જવાનું? પાણી તો ભર્યું ન હોય, છોકરાને કેના વરાણીએ મૂકીને જવું? આજુબાજુમાં કોઈ એવી સુવિધા નથી કે હાલો ડંકી સરકારી કે કોઈ કૂવા વેળા હોય તો એમ થાય કે અહીંયાથી પાણી ભરીએ। અમારે પાણીનો પ્રશ્ન ઘણા ટાઈમ થયા છે। અમે ઘણી વખત રજૂઆત કરી, રોલ જોડિયા કે અમારા ત્યાં સંપે જઈને રૂબરૂ જઈને વાત કરી લઈ, પણ મીઠા જવાબ મળે આવશે, પણ અમને પાણી મળતું નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ન છૂટકે અમારા નદીનું પાણી છે પણ પીવાય એવું નથી, ન છૂટકે અમારા જ્યાં ત્યાંથી બોરિંગના પાણીને એવું કરીને અમારા ટાઈમપાસ કરવું આ પાણીનું। અમારે પાણી માટેનો એવી સમસ્યા છે કે આજ દિવાળી વાતનું અમારે પાણી કોઈને આવતું નથી, પ્રેશરથી પાણી દેતા નથી આ લોકો, અને આપે તો રાતે 1 વાગે 12 વાગે ગમે ત્યારે આપે, અને પાછું 1 કલાક 2 કલાક આપીને પાછું બંધ કરી દઈએ, તો કોઈના ઘરે પાણી આવ્યું હોય, કોઈના ઘરે ન આવે, એવી પરિસ્થિતિ આવી ગઈ છે। અને ગામ લોકો અત્યારે મારા ઘરે કાયમિક આવીને ગારું બોલે, કોઈ કાંઈ બોલી જાય તો મારે સહન કરવું પડે એના માટે, કેમ કે હું મારી રીતે રજૂઆત કરું, ફોન કરું કે ભાઈ પાણીનું શું છે, તો કે એમ કે અત્યારે નહીં કાલ આવશે, પરમદી આવશે, એમ કરીને અમારા વારા કાપી નાખે।